मतदारों ने રીઝવવા ઉમેદવારનું ઇમોશનલ કાર્ડ। જી હા, પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ જોવા મળ્યું। ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારી મત માંગ્યા। ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને રાત્રે માલધારી સમાજની બેઠક મળી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું। જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। પારુલ યુનિવર્સિટી પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ગેનીબેન ઠાકોરની જેમ મામેરાના નામે મત માંગ્યા। હરીજના પીપલાણા ગામે રાત્રિ ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચંદનજી ઠાકોરે મામેરાના નામે મત માંગ્યા। ચંદનજી ઠાકોર પીપલાણા ગામના જમાઈ છે, ત્યારે તેઓએ કહ્યું કે હું તમારા ગામનો જમાઈ છું, તમે મને દીકરો માની બધાએ એક માંડવે રહેજો અને મત આપજો। પોતાની પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને તેઓએ અપીલ કરી। તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી હૃદયમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મામેરું ભરજો, એમાં હું સંતોષ માનું। પોતાના ભાષણ દરમિયાન પોતાના સાસરી પક્ષની કોઈ નજર ના લાગે તેવી વાત પણ ચંદનજી ઠાકોરે કરી। મહત્વનું છે કે અગાઉ ગેનીબેન ઠાકોરે પણ મામેરાના નામે મત માંગ્યા હતા। આ દ્રશ્યો મેઘરજના છે, જ્યાં ભીખાજી ઠાકોરને ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કરાઈ રહ્યો છે। પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરાઈ રહ્યો છે અને ભીખાજીના સમર્થકો યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા છે। સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરી અને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા છે। અગાઉ આક્રોશ ઠાલવ્યા બાદ હવે ભીખાજીના સમર્થકો મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજીના મંદિરે પહોંચ્યા અને યજ્ઞ કર્યો। મહત્વનું છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। અનેક વેલકમ બેક। ભારતનું એક સમયનું રજવાડું અને સોરઠ ભૂમિ તરીકે જાણીતી જૂનાગઢ લોકસભાનો અલગ જ મિજાજ છે। લોકસભા 2024ના મહાસંગ્રામને લઈને જૂનાગઢ બેઠક પર બરાબરનો જંગ જામી ગયો છે। અનેક અટકળોના અંતે આખરે ભાજપે ત્રીજી વાર રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર લગાવી છે। ત્યારે રાજેશ ચુડાસમાના રાજમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો કેટલો વિકાસ થયો? જૂનાગઢની કેટલી બદલાઈ છે શકલ? સાવાજોની ધરતીમાં હજુ કેટલા સંકટ છે? ચુડાસમાના 5 વર્ષના કામકાજથી મતદારો કેટલા ખુશ છે? તમામ સવાલોના જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં। જૂનાગઢ ગીર સોમનાથ સંત શુરા અને સોરઠની ભૂમિ, હિમાલયના પ્રપિતામહ ગિરનાર અને ભગવાન શિવની આરાધનાનું કેન્દ્ર, જ્યાં ભગવાન સોમનાથ સાક્ષાત બિરાજમાન છે, એટલે જૂનાગઢ। આધ્યાત્મિક દ્રષ્ટિએ જૂનાગઢનું જેટલું મહત્વ છે એટલો જ દેશની રાજનીતિમાં પણ જૂનાગઢ મહત્વનો ભાગ ભજવે છે। ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે અને જેને દરિયાની સંગત છે, એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અને મર્તબો અલગ જ છે। જૂનાગઢ એ એક સમયનું રજવાડું, જેને અનેક જોગી યોગી ભોગીને જોયા છે, એવા જૂનાગઢનું રાજકારણ બળવો, ક્રાંતિ અને સમન્વયનું કેન્દ્ર રહ્યું છે। કેસરીના ગઢમાં કેસરીઓ લહેરાતો આવ્યો છે। જૂનાગઢનો જંગ જીતવા માટે ભાજપે સતત ત્રીજી વાર રાજેશ ચુડાસમા પર ભરોસો મૂક્યો છે। સોમનાથ દાદાની ભૂમિ અને આદિકવિ નરસિંહ મહેતાની ભૂમિ પર 2019ની ચૂંટણીમાં ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના પુંજાવંશને 1,50,211 મતથી હરાવ્યા હતા। વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના હબ અને ગીરના ડાલામથા સમા કેસરીના કિલ્લા સમાન જૂનાગઢ લોકસભા બેઠકની અંદર જૂનાગઢ જિલ્લાની 3 અને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક આવે છે, જેમાં ભાજપ પાસે 5 બેઠક છે તો કોંગ્રેસ પાસે 1 અને વિસાવદર બેઠક ખાલી છે। જૂનાગઢ લોકસભામાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનાનો સમાવેશ થાય છે।
કોળી અને પાટીદારોના ગઢ કહેવાતી જૂનાગઢ લોકસભા બેઠકની અંદર કુલ 17,89,681 મતદારો છે, જેમાં 9,15,905 પુરુષ મતદાર અને 8,73,748 મહિલા મતદારો છે, તો 28 થર્ડ જેન્ડર મતદારો છે. સૌરાષ્ટ્રમાં મહત્વની ગણાતી જૂનાગઢ બેઠક પર જાતિગત સમીકરણની વાત કરીએ તો 64.29 ગ્રામીણ અને 35.71 શહેરી વસ્તી છે. માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર બેઠક પર કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ છે, જ્યારે જૂનાગઢની જૂનાગઢ અને વિસાવદર બેઠક પર પાટીદાર મતદારો બહુમતીમાં જોવા મળે છે. અહીં કોળી મતદારો 25 થી 30%, પટેલ 20 થી 25%, ક્ષત્રિય 15 થી 20% મતદારો, મુસ્લિમ સમાજ 10 થી 15%, અન્ય મતદારો 20% છે. સાંસદ રાજેશ ચુડાસમાએ ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાને અનેક વાયદા કર્યા હતા. 5 વર્ષમાં રાજેશ ચુડાસમા જનતાના પ્રશ્નોનું સમાધાન કરવામાં કેટલા સફળ રહ્યા, આ સવાલ સાથે અમે કેટલાક સ્થાનિકો સાથે ચર્ચા કરી. શાસન છે, રેલ માર્ગ છે, ઇલેક્ટ્રિક ટ્રેન છે, રોપવેની અંદર ભાઈને ઘણી મહેનત કરીને ગિરનારનો રોપવે પણ એના દ્વારા મળ્યો છે. આવા અનેક કામો રાજેશભાઈ ચુડાસમાના પોતાના કાર્યકાળમાં થયા છે. તો કનેક્ટિવિટી માટેના જે આપણા હાઈવેઝ છે, બાયપાસ છે, જેને જે ડેવલપ કરેલા છે, સોમનાથનો જે હાઈવે ડેવલપ કર્યો, ભાઈ સોમનાથ મંદિર આપણું મતલબ કે આસ્થાનું કેન્દ્ર કહી શકાય, આપણું પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય. એનો જે તમે ત્યાં જઈને જોશો તો ઓલ ઓવર 12 જ્યોતિર્લિંગ કરતાં પણ મને ગર્વ થાય કે અમારું સોમનાથ નંબર 1 ઉપર આવે છે. ગીર સોમનાથના ગામડાઓના મતદારોનો પણ મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો તો કહી ખુશી કહી ગમ જોવા મળ્યો. પોતાના પ્રસંગો સારા કરે છે અને અમારા ગામમાં કામ એટલા બધા દિલથી કર્યા છે કે સર એક વખત એમ કહે કે સાહેબ અમારા ગામમાં કામ છે તો એ દિલથી કહે કે નહીં હાલ હું કરું છું તમારું ગામનું, નહીં કરે છે ને કરી બતાવ્યા છે અમારા ગામની અંદર કામ. અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેમનું કહેવું હતું કે સાંસદ 5 વર્ષના સમયગાળામાં ક્યારેય જોવા નથી મળ્યા. ખેડૂતોના પ્રશ્ન, શુગર મિલના પ્રશ્નો પણ વણ ઉકેલ્યા છે. આ વિસ્તારમાં ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે, સુગર ફેક્ટરીનો પ્રશ્ન છે, છેલ્લા 10 વર્ષથી હું લડાઈ લડું છું. સાંસદને 20 વાર રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી. આ વિસ્તારમાં જે ભાવનગર સોમનાથ હાઈવે નીકળ્યો છે તેમાં ઓવરબ્રિજના મુદ્દા ઉપર પણ અમે લડ્યા છે. વનનગર ચોકડી છે, મિત્યા ચોકડી છે, પેઢાવાડા ચોકડી, કડવાસણ, નવાગામ, એ બધા ચોકડીમાં ક્યાંય ઓવરબ્રિજ આપ્યા નથી. એટલે અનેકવાર રજૂઆત સાંસદને કરી છે અને પત્ર વ્યવહાર પણ અમે કર્યો છે પણ એમાં ધ્યાન અહીંયા જરાય આપ્યું નથી. અમારા સાંસદની કામગીરી નબળી છે. ખેડૂતને લક્ષો અહીંયા ઘણા બધા પ્રશ્નો છે. સુગર ફેક્ટરી હજી અમારી બંધ છે. 10 વર્ષ સાંસદ રહ્યા તો એ સુગર ફેક્ટરીનું કંઈ કરી નથી શક્યા. આ તરફ કોંગ્રેસે કામગીરી 0 ગણાવી. એમાંથી જૂનાગઢ સિટીમાં એક બાકડો પણ નથી ફાડ્યો. તમે કોઈ પણ આજે તમે આરટીઆઈ કરો, અમે છેલ્લા 10 વર્ષનો હિસાબ માંગ્યો હતો તો જૂનાગઢ વિધાનસભા અંડરમાં આવતા 17 ગામ એમાં 0 ગ્રાન્ટ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જૂનાગઢનો પર્યટન તરીકે વિકાસ થયો છે, પરંતુ શહેરમાં અનેક વિકાસ કાર્યો બાકી છે. એક ટુરિઝમ સેક્ટર તરીકે આપણો ખૂબ જ વિકાસ થયો છે, ઈચ્છનીય છે અને ટુરિઝમમાં ઇન્કમ પણ થઈ રહી છે, ટર્નઓવર વધી રહ્યું છે, વેપારીઓને આવક થઈ રહી છે. પણ બીજી બાજુ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લો આપણાથી અલગ થયા પછી ઉદ્યોગિક જે ઇન્કમ હતી, ફિશરીઝની ઇન્કમ, એ આપણામાંથી જતી રહી છે. પહેલાં લાઇમસ્ટોનની ઇન્કમ હતી, હવે ફોરેસ્ટ સેન્ચ્યુરી ને ઇકો સેન્ચ્યુરી ઝોન ને બધા ડિક્લેર થઈ ગયા એટલે એ બધું જતું રહ્યું છે. આ તરફ જૂનાગઢ પર 10 વર્ષથી રાજ કરતા સાંસદ ચુડાસમાને વિશ્વાસ છે કે કામના જોરે જીતની હેટ્રિક મારશે. નરેન્દ્ર મોદીની જે ગેરંટી હતી એ તમામ ગેરંટીઓ પૂરી કરી છે અને લોકો સરકારે જે કરેલા કામો હોય, અમે જે આપેલા વચનો હોય એ વચનો અમે પૂરા કર્યા છે. એના આધારે અમે લોકોની વચ્ચે જઈશું અને માત્ર ને માત્ર કમળના નિશાનને ઉમેદવાર ગણી અને 5 લાખની લીડથી આ લોકસભાની સીટ અમે જીતીશું, એનો મને વિશ્વાસ છે. સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો જૂનાગઢના રાજેશ ચુડાસમાએ 5 વર્ષ દરમિયાન 78% સંસદમાં હાજરી આપી. આ સાથે તેમણે 364 સવાલ પૂછ્યા, 9 ચર્ચામાં ભાગ લીધો છે, 5 વર્ષમાં 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. 5 લાખની લીડથી જીતવાના લક્ષ્ય લઈને ચાલતા ભાજપે આ વખતે કંઈ કાચું ન કપાઈ જાય તે માટે આ બેઠક પર કોઈ રિસ્ક લીધા વગર ત્રીજી વાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વખતે ગિરનાર રૂપી બેઠક પર કોનું થશે ચઢાણ.